અહીં આપણે 12.10 જોવાના છીએ. આગળના દાખલા ગણેલા છે, પ્લેલિસ્ટમાં જોઈ લેવાના. ભાગાકારના દાખલા છે. x વર્ગ વત્તા 2x વત્તા 1. અહીં ભાગાકાર છે, હું ડાયરેક્ટ લખી દઉં છું, બરાબર, રકમ નથી લખતો. x વત્તા 1 આ રીતની રકમ છે. અહીં ભાગાકાર આપ્યા છે એટલે ડાયરેક્ટ લખી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું થશે? આના ભાગ પાડવા પડે 3. કયા કયા પડે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો 1 અના એટલે એવા ભાગ પાડવાના 1ના 1 એકા એકા. તો શું થશે? x વત્તા 1 અને બીજો x વત્તા 1 ભાગ્યા આ છે x વત્તા 1 એમના એમ. બીજો દાખલો આવે એટલે તમને ખ્યાલ આવી જશે કઈ રીતે. આ x વત્તા 1 ઉડી ગયો. શું આવ્યું? x વત્તા 1 પડ્યા રહ્યા. એ આપણો જવાબ આવી ગયો. ઓકે, ચલો બીજો જોઈએ. x વર્ગ વત્તા 6x વત્તા 8 કઈ રીતે પડાય એવું ખ્યાલ આવી જશે તમને. x વત્તા 2. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો દાખલો હોય ને એટલે આપણને ખબર તો પડી જ જાય. એક અવયવ x વત્તા 2 હોય છે, એટલું ખ્યાલ રાખવાનું, બરાબર છે. હવે 8 અને આર્યો 1 ઓના આગળ 1 ગુણ્યા 8 એકા 8. 8ના એવા ભાગ પાડો કે જે સરવાળો 6 આવે. તો 2 તો છે, x વત્તા 2 તો આવે. તો બીજો કયો આવે? x વત્તા 3. જો 3 દુ 6 થઈ ગયા. 4 ના ઉભા રહો 4 દુ 8 થશે ના. તો 3 દુ 6 નહીં, 8 છે એટલે 3 દુ 6 તો નહીં, 4 દુ 8 થાય એટલે અહીં 4 આવો. કારણ કે 4 દુ 8 થયા અને 4 વત્તા 2 6 બંને થવું જુઓ. આવું જોઈએ તો x વત્તા 2 x વત્તા 2 ઉડી ગયા તો શું વધ્યું? x વત્તા 4. આ આપણો જવાબ છે. ચલો ત્રીજો થોડો લઈએ એટલે વધારે ડિટેલમાં ખ્યાલ આવે તમને. x વર્ગ વત્તા 10x વત્તા 24 ભાગ્યા x વત્તા 4. હવે અહીં જોશો તમે x વત્તા 4 તો એક આવશે. અહીં 24 આવવા જોઉં તો 24ના એવા બે ભાગ પાડો કે જેથી 10 પણ આવે સરવાળો અને ગુણાકાર 24 આવે. તો આપણે કરીએ તો x વત્તા 4 તો એક આવવાનો જ છે. તો બીજો કયો આવે? x વત્તા 6. કઈ રીતે જુઓ? 6 ચોગ 24 ગુણાકાર કરીએ એટલે આવી ગયા. 6 વત્તા 4 10. અહીં સરવાળો કરવાનો છે, અહીં ગુણાકાર છે. થઈ ગયું. x વત્તા 4 ઉડી ગયા તો શું પડી રહ્યું? x વત્તા 6 પડ્યા રે. ઓકે, ચલો ચોથો જુઓ. x વર્ગ વત્તા 11x વત્તા 30 ભાગ્યા x વત્તા 5. હવે અહીં જોઈએ x વત્તા 5. તો 30ના એવા ભાગ પાડવાના છે. એક તો x વત્તા 5 આવવાનો જ છે, એ તો લખી દઉં. તો 5 છંગ 30 એટલે x વત્તા 6. કઈ રીતે જોવું? 6 પંચો 30 આવી ગયા. 6 વત્તા 5 11 આવી ગયા એટલે આપણે સાચા છે. x વત્તા 5 ઉડી ગયું તો પડ્યું x વત્તા 6 રે. ઓકે, ચલો 4 પત્યા, 5મું લઈ દઈએ. x વર્ગ ઓછા 6x વત્તા 8 ભાગ્યા x ઓછા 2. છઠ્ઠાની રકમ લખી દઉં. x વર્ગ ઓછા 7x વત્તા 12. ઓકે, આવું જોજો. પહેલાં x ભાગ્યા 2 તો લખી જ દઈએ. હવે એક આવે તો x ઓછા 2 આવવાનું જ છે. હવે 8ના એવા ભાગ પાડો કે જેથી -6 આવે. ખ્યાલ આવે છે? અહીં માઇનસ છે એટલું ધ્યાન રાખવાનું. તો 4 દુ 8 તો x ઓછા 4. તમે જુઓ ઓછા ઓછા 4 દુ 8 આવી ગયા. ઓછા 2 અને ઓછા 4 ઓછા 6 પણ આવી ગયા. તો x -2 ડી જે વધારે લખી દેવાનું. x ઓછા 4 આવી ગયા. ઓકે, ચલો અહીં જુઓ. x ભાગ્યા 4 તો એમના એમ લખવાના. અહીં x ભાગ્યા x ઓછા 4 લખી જ દેવાના. હવે 12ના એવા ભાગ પાડો કે -7 આવો. તો 4 તરી 12 એટલે x ઓછા 3. જુઓ 4 તરી 12 આવી ગયા અને ઓછા 4 અને ઓછા 3 એટલે ઓછા 7 આવી ગયા. તો x ઓછા 4 જતા રહ્યા. x ઓછા 3. 7મું
એક્સ વર્ગ ઓછા 12x વત્તા 32 અને એક્સ ઓછા 8માં નહીં લખી દઉં છું. એક્સ વર્ગ ઓછા 10x વત્તા 21. હવે અહીં જુઓ એક્સ ઓછા 8. હવે એક્સ ઓછા 8 તો એક અવયવ આવશે, તો 8 ચોક 32 એટલે 4. જુઓ 8 ગુણ્યા 4 32 થઈ ગયા, ઓછા 8 અને ઓછા 4 ઓછા 12 થઈ ગયા. એક્સ ઓછા 8 ઉડી ગયા તો ઉર્યું એક્સ ઓછા 4 7માં. ઓકે, ચલો આ જુઓ એક્સ ઓછા 7 તો એમના એમ એક અવયવ તો એક્સ ઓછા 7 આવશે જ. હવે 7 તરી 21 એટલે એક્સ ઓછા 3. 7 તરી 21 -7 અને -3 -10 આ એટલે આ ઉડી ગયું તો એક્સ ઓછા 3 આવ્યો 8માં. ઓકે, 9મું 10મું છે લઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો 9મું એક્સ વર્ગ ઓછા 2x ઓછા 15 ભાગ્યા એક્સ ઓછા 5. 10માં નહીં લખી દો. એક્સ વર્ગ ઓછા 4x ઓછા 32 એક્સ ઓછા 8. આવું જોજો એક્સ ઓછા 5 તો લખી જ દેવાના. એક અવયવ તો એક્સ ઓછા 5 આવવાનો જ છે. હવે 5 તરી 15 બરાબર, તો અહીં તો માઇનસ છે તો એક્સ વત્તા 3 કરવા પડે. કઈ રીતે જુઓ, 5 તરી 15 આવી ગયા, ઓછા 5 અને વત્તા 3 એટલે -2 આવી ગયા. એક્સ ઓછા 5 ઉડી ગયા તો શું વધ્યું, એક્સ વત્તા 3 વધે. ઓકે, ચલો 10મું જુઓ એક્સ ઓછા 8 તો લખી જ દઉં. એક અવયવ તો આવશે એક્સ ઓછા 8. 32 લાવવાના તો ભાગ પાડવાના. 8 ચોક 32 તો એક્સ વત્તા 4 આવશે. કઈ રીતે જુઓ, 8 ચોક 32 થઈ ગયા, ઓછા વત્તા ઓછા થઈ ગયા. હું સરવાળો કરો, ઓછા 8 અને વત્તા 4 એટલે મોટાની નિશાની લાગે -4. આ ઉડી ગયું તો એક્સ વત્તા 4. ઓકે, ચલો આ પૂરું થયું. હવે બીજા ભાગાકારના થોડા ભારે છે આના કરતાં. પહેલો 5x² વત્તા 15x વત્તા 10 ભાગ્યા 5x વત્તા 10. થોડા હતા એના કરતાં ભારે છે પણ ઇઝી છે. કઈ રીતે એ જુઓ. હવે ધ્યાનથી જોજો. હવે આ બંનેમાં શું કોમન છે, તો તમે કહો સાહેબ 5 કોમન છે, તો લખી દઈએ આ એક્સ 5 દુ 10 એટલે 2. ઓકે, હવે અહીં જુઓ અહીં શું કોમન છે, તો અહીં આપણે 5 કાઢી દઈએ, 5 ઉડાડવાના એટલે તો શું રહેશે, x² વત્તા 5 નીકળે એટલે 5 તરી 15 એક્સ એમના એમ વત્તા 5 દુ 10. ઓકે, હવે 5 ગયા 5 ગયા. હવે આ રકમ જે વધી ને એ કોના જેવી વધી, જે આપણે દાખલા 1 ગણ્યા ભાગાકારના એના જેવું થઈ ગયું. હવે જુઓ કઈ રીતે, આ એક્સ વત્તા 2 તો એમના એમ. હવે આના ભાગ પાડવાના, 2 એકા 2 તો એક્સ વત્તા 2 આવે, એક્સ વત્તા 1 આવે. કઈ રીતે જુઓ, 2 એકા 2 થઈ ગયા, 2 વત્તા 1 3 થઈ ગયા, આ 2 ઉડી ગયું. શું પડી રહ્યું, એક્સ વત્તા 1. તો કેટલો જવાબ આવ્યો, એક્સ વત્તા 1 આવ્યો. ચલો બીજું લઈ લો. 3x³ વત્તા 24x² વત્તા 45x ભાગ્યા 3x² વત્તા 15x. અહીં જુઓ શું કોમન છે બંનેમાં, તો એ તો તગડો અને એક્સ બંને છે. તો અહીં શું વધશે, એકલો એક્સ વધશે વત્તા 3 5 15 એટલે 5 વધે. અહીં એ 3x કોમન કાઢ દો તો શું વધશે, 3x જાય એટલે x², 3 8 24 એટલે 8x, 3x જાય 3 9 ના 3 9 ની 15 તરી 45 એટલે 15 આવશે. એક્સ તો નીકળી ગયા છે. ઓકે, આવું જુઓ 3x ઉડી ગયું, એક્સ વત્તા 5 એમના એમ.
15ના એવા ભાગ પાડો કે x વત્તા 5 તો આવશે જ એક અવયવ, 5 તરી 15. તો જુઓ 5 તરી 15 આવી ગયા, વત્તા 5 અને વત્તા 3 એટલે વત્તા 8 આવી ગયા. આ ઉડી ગયું. શું પડી ગયું? x વત્તા 3. ઓકે, ચલો 2 થયા. ત્રીજો લઈ લઈએ. x નો ઘન ઓછા 25x ભાગ્યા x ઓછા 5. આવું બધું વધારાનું આપણે ગભરાવાનું નહીં. આપણે જેમ ગણતા હોય એમ ગણી જવાનું, એ તો આવી જ જાય જવાબ. ઓકે, ચલો જુઓ. અહીં x કાઢીને આપ્યું છે, આપણે ઉપરથી x કાઢી દઈએ તો શું રહેશે? x નો વર્ગ અને x જતો રહ્યો એટલે 25. આ રહ્યું તો એમને અલગ કરીને જ આપ્યું છે આપણા માટે. x ઉડી ગયા. હવે x નો વર્ગ ઓછા 25 એના બે ભાગ પડે. a વર્ગ ઓછા b વર્ગ બરાબર a ઓછા b અને બીજા કૌંસમાં a વત્તા b. તો આમાં શું ભાગ પડે? x ઓછા 5 x વત્તા 5 અને આ x ઓછા 5 એમના એમ જે ઉડી ગયા. તો જવાબ કયો આવ્યો? ત્રીજામાં x વત્તા 5. હવે ચોથામાં જુઓ. અહીં બેમાંથી શું કોમન આવે? 2 x વત્તા 1. તો અહીંયા 2 કાઢી દઈએ. x વર્ગ વત્તા, હવે અહીંથી 2 જતા રહે એટલે 2x વત્તા 1. તો x વત્તા 1. હવે આના ભાગ કયા પડે? x વત્તા 1 x વત્તા 1. જો 1 એકા 1 1 2 આ ઉડી ગયું. તો જવાબ કેટલો આવ્યો? x વત્તા 1 આવ્યો ચોથા. ઓકે, ચલો પાંચમું લખી દઈએ. અહીં એક જ આવશે. 2xy કૌંસમાં x ઓછા 1 બીજા કૌંસમાં x વત્તા 2 xy x વત્તા 2. હવે અહીં જોઈએ તો બધું ઉડ જ છે. જો ડાયરેક્ટ આમે તો કમ્પ્લીટ કરીને આપ્યું તમને. મજા આવે એવો દાખલો. જો x વત્તા 2 ઉડી ગયા, અહીં xy ઉડી ગયા, આ ઉડી ગયા. તો શું વધ્યું? 2 કૌંસમાં x ઓછા 1. લો, આ તો ગણવાની જરૂર જ ના પડી. છઠ્ઠો લઈ લઈએ. 3x નો વર્ગ y નો વર્ગ x વત્તા 5 x ઓછા 7 ભાગ્યા 3xy x ઓછા 7. આવું જોઈએ. જો x ઓછા 7 તો આપી દીધા એટલે ઉડી જાય. અહીં તગડો ઉડી ગયો. જો આ x ઉડ્યો એટલે આ ઉડ્યો. એ વાળી લો, આ એ ગણવાની જરૂર નહીં. શું વધ્યું? y x કૌંસમાં x વત્તા 5. લ્યો, આ જવાબ આવી ગયો. સાતમું લઈ લઈએ. 7x વર્ગ ઓછા 14x ભાગ્યા 7x ઓછા 2. ચલો જોઈએ. હવે અહીં તો કોમન કરીને આપ્યા છે એટલે લખી દઈએ. આ બંનેમાંથી 7 કોમન આવશે. 7 આવશે ને x આવશે. શું રહેશે? એકલો x પડી રહ્યો ઓછા 7 દુ 14 અને x જતો રહ્યો એટલે આ 2 ઉડી ગયું. 7 7 ઉડી ગયું. શું પડ્યું છે? એકલા x પડ્યા રહ્યા. બસ, તો એ જવાબ આવી ગયો. 8મો લઈ લઈએ. છેલ્લો દાખલો. 10a કૌંસમાં 6a વત્તા 21 ભાગ્યા 5 કૌંસમાં 2a વત્તા 7. હવે અહીં જુઓ, પેલા 5 દુ 10 ઉડે તો ઉડાડી દો ને. 2 એમના એમ. આ બંનેમાંથી શું કોમન આવશે? અહીં લખી દઈએ 2 વત્તા 7. અહીં 3 કોમન આવશે તો 3 કાઢ દો. 3 દુ 6 એટલે 2, 3 સીતો 21 એટલે 7. તો એક તો આવડી ગયું. 3 દુ 6 અને 1 તો કેટલો આવે? 6a જવાબ આવશે. અહીં તમારો સ્વાધ્યાય છે પૂરો થયો.